હવે જોઈએ ISISનો કાવતરાનો પર્દાફાશ। દેશની રાજધાની દિલ્હીને ધ્રુજાવી દેવાનું પાકિસ્તાનનું એક વધુ નાપાક કાવતરું નિષ્ફળ બન્યું છે। દિલ્હી પોલીસે એવો આતંકી મોડ્યુલ તોડી પાડ્યો છે જેના તાર સીધા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને દાઉદ ઇબ્રાહિમના અંડરવર્લ્ડ નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું। 9 આરોપીની ધરપકડ થઈ છે અને તેમની પાસેથી પાકિસ્તાનમાં બનેલા ગ્રેનેડ, ગ્લોક પિસ્તોલ અને જીવલેણ દારૂ ગોળો મળી આવ્યા છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આતંકી હુમલા માટે સ્થાનિક યુવકોને પૈસાની લાલચ આપીને તૈયાર કરવામાં આવી રહ્યા હતા। જોઈએ આ ખાસ રિપોર્ટ। ISIનું મોટું કાવતરું ફેલ। દિલ્હી પર શું હુમલાની હતી તૈયારી? દાઉદ અને ISI નેટવર્કનો પર્દાફાશ। 9 શંકાસ્પદ આતંકી ઝડપાયા। ગ્રેનેડ, ગ્લોક સાથે ઘાતક પ્લાન। જી હા, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક એવા આતંકી મોડ્યુલનો કર્યો છે પર્દાફાશ જે ISIના ઇશારે કામ કરી રહ્યો હતો। તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર નેટવર્ક મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલું હતું। દેશના મોટા શહેરોમાં આતંક ફેલાવવાની તૈયારી હતી અને પકડાયેલા આરોપીઓમાં દિલ્હી, મુંબઈ, પંજાબ અને એક નેપાળી નાગરિક પણ સામેલ છે। તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ નેટવર્કને વિદેશમાંથી ફંડિંગ અને લોજિસ્ટિક સપોર્ટ મળી રહ્યો હતો। ब्रीफ यू अबाउट ए इम्पॉर्टेंट मॉड्यूल जिसको स्पेशल सेल ने और इंटेलिजेंस एजेंसीज की मदद से वी बस्टेड। ये एक पाक ISI स्पॉन्सर्ड और अंडरवर्ल्ड, मुंबई अंडरवर्ल्ड से जुड़ा हुआ नेटवर्क है। स्पेशल सेल ने 19 तारीख को और उससे पहले 17 तारीख को एक विजय शूटर नाम के डॉन को पुणे से पिक किया था। નિશાના પર હતા દેશના મહત્વના ઠેકાણા। આતંકીઓનો પ્લાન સામાન્ય હુમલો કરવાનો નહોતો, તેઓ દેશની સુરક્ષા અને અર્થતંત્રને સીધો ઝટકો પહોંચાડવા માંગતા હતા। તેમના નિશાના પર હતા સરકારી અને સંવેદનશીલ ઇન્સ્ટોલેશન, એરપોર્ટ, રેલવે સ્ટેશન, પાવર પ્લાન્ટ, મહત્વના પુલ અને જાહેર સ્થળો। દિલ્હી અને મુંબઈમાં અનેક સ્થળોની રેકી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। इम्पॉर्टेंट वाइटल इंस्टॉलेशंस थे, कुछ गवर्नमेंट बिल्डिंग्स थी, कुछ नॉन गवर्नमेंट बिल्डिंग्स थी जो कि इनकी रेकी में हमारे सामने आई हैं। इसके अलावा पब्लिक स्पॉट्स थे इम्पॉर्टेंट जहाँ पर पब्लिक का फुटफॉल ज़्यादा होता है। પાકિસ્તાની ગ્રેનેડ અને ગ્લોક પિસ્તોલ જપ્ત। દિલ્હી પોલીસની આ કાર્યવાહીમાં 4 પાકિસ્તાનમાં બનેલા હેન્ડ ગ્રેનેડ, 2 ગ્લોક પિસ્તોલ, 25થી વધુ કારતૂસ જપ્ત થયા છે। તપાસમાં ખુલાસો થયો છે કે હુમલા માટે ડ્રોન ડ્રોપિંગ જેવી આધુનિક પદ્ધતિનો પણ ઉપયોગ થવાનો હતો, જેથી પાકિસ્તાનનો સીધો હાથ સાબિત ન થઈ શકે। સ્થાનિક યુવકોને બનાવતા હતા હથિયાર। આ સમગ્ર કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે ISI હવે સરહદ પારથી આતંકીઓ મોકલવા કરતાં ભારતના જ સ્થાનિક યુવકોને પૈસા અને લાલચ આપીને ભરતી કરી રહ્યા હતા। મુંબઈ અને દિલ્હીના યુવાનોને ટાર્ગેટ કરીને તેમને હુમલાની જવાબદારી સોંપવાની તૈયારી ચાલી રહી હતી। આતંકી નેટવર્ક માટે ક્રિપ્ટોકરન્સી મારફતે પૈસાની લેવડ દેવડ થતી હોવાનું પણ સામે આવ્યું છે। इनमें से कोई भी जो पकड़े गए हैं एक्सेप्ट जो नेपाली सिटीजन है, बाकी सब इंडियन सिटीजन। तो ये डिनाइबिलिटी के लिए हमेशा ज़्यादातर आजकल इंडियन सिटीजन को यूज़ कर रहे हैं। મોટી દુર્ઘટના ટળી। સમયસર મળેલી ગુપ્ત માહિતી અને સ્પેશિયલ સેલની ઝડપી કાર્યવાહીને કારણે એક મોટું આતંકી કાવતરું નિષ્ફળ બન્યું છે। જો આ મોડ્યુલ સક્રિય થઈ ગયું હોત તો દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં મોટા પાયે જાનહાનિ અને અફરાતફરી સર્જાઈ શકી હોત। દિલ્હી પોલીસ હવે આ નેટવર્કના અન્ય સભ્યો અને તેના વિદેશી હેન્ડલર સુધી પહોંચવા માટે આગળની તપાસ કરી રહી છે। તો એકવાર ફરી એ સાબિત થયું કે પાકિસ્તાન અને તેના આતંકી આકા ભારતને અસ્થિર કરવા માટે સતત નવા રસ્તા શોધી રહ્યા છે। પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી આ વખતે પણ તેમનો ખતરનાક પ્લાન નિષ્ફળ ગયો છે। તપાસનું ફોકસ એ જાણવા પર છે કે આ નેટવર્કની પહોંચ કેટલી ઊંડી હતી અને તેની પાછળના માસ્ટરમાઇન્ડ કોણ છે। બ્યુરો રિપોર્ટ, TV9।